રામકૃષ્ણ મઠ અમદાવાદ દ્વારા લેખંબામાં ભગવાન શ્રી રામકૃષ્ણની 190મી જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામમાં યોજાયેલી શોભાયાત્રામાં જોડાઈને પાલખીમાં બેસાડેલી શ્રી રામકૃષ્ણ દેવની તસવીરને પ્રત્યેક ઘરમાંથી બહાર આવીને અબાલ વૃદ્ધ ગ્રામજનોએ ફૂલો અર્પણ કરીને ભાવાંજલિ અર્પણ કરી હતી। લેખંબા ગામથી નીકળેલી શોભાયાત્રા નવનિર્મિત મઠ સુધી પહોંચી હતી કે જ્યાં વિધિપૂર્વક પૂજા, ભજનો, હવન, પ્રવચન, ભોગ, ભોજન, પ્રસાદ અને પુષ્પાંજલિમાં લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો। લેખંબા, ફાગણી અને ખીચા ત્રણેય ગામો તેમજ અન્ય ભક્તો મળીને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને સર્વધર્મ સમન્વય, સંવાદિતા અને ઈશ્વરીય ભાવના ઉદારતા અને સાથે જ શ્રી રામકૃષ્ણ દેવ પ્રત્યે દિવ્ય ભાવ પ્રગટ કર્યો હતો। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે લેખંબા સરપંચ શ્રી, સમસ્ત લેખંબાવાસી, સાણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, ભારત માતા મંદિરનું સહકાર્ય મળી રહ્યું છે, એટલે કે એમ રામકૃષ્ણ મઠ લેખંબાના સ્વામી પ્રભુ સેવાનંદજીએ જણાવ્યું હતું। ચિરાગ પટેલ, કલમ શક્તિ ન્યૂઝ, સાણંદ।